તો ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। અમરેલીમાં પડેલા અનરાધાર વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। અક્ષરધામ સોસાયટીના રહીશોએ પાલિકાના બહેરા કાન સુધી સમસ્યા પહોંચાડવા અનોખી રીત અપનાવી। અક્ષરધામ સોસાયટીના રહીશોએ સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણીની સમસ્યાને અહીં ફૂલોથી વધાવી દીધી। નદી ભરાણી છે એનું અમે લોકાર્પણ કર્યું છે નગરપાલિકાની નદીનું, બરાબર છે। અને અમારે અહીંયા રોડ રસ્તા થતા નથી। 2 મહિના પહેલા અમે રામધૂન બોલાવી હતી, એ કાંઈ કોઈ જવાબ દેતા નથી અને થઈ જશે એવું કહે છે। આમાં અમારે છોકરાઓને સ્કૂલે મેળવા જવા બધું બહુ તકલીફ પડે છે, વસ્તુ લેવા જાવી, મજૂર માણસો બિચારા કામે જતા હોય, બધાને તકલીફ પડે। શું કરવું અમે એસટી ડિવિઝન અમરેલી લાઠી રોડની સામે જે અક્ષરધામ સોસાયટી છે ત્યાં અમે નદીનું લોકાર્પણ કર્યું છે। ભુજમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદી મહેર બાદ ભુજમાં પ્રકૃતિ જાણે શોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મોટા બંધમાં વરસાદી પાણીનો જોશભેર આવક થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શહેરીજનો મોટા બંધને નિહાળવા માટે પણ પહોંચી રહ્યા છે। ઉપરવાસમાં પડેલા સારા વરસાદને લઈને હમીરસર તળાવમાં પણ પાણીની આવક થઈ છે। તો આ તરફ કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદે મુશ્કેલી વધારી છે। નખત્રાણા વથાણ ચોક હવે જળમગ્ન બની ગયું છે। ભારે વરસાદથી નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ફરી વળ્યા છે। હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, તો હાઈવેની બંને સાઈડ ટ્રાફિક જામ થયો। પોલીસ પ્રશાસન ટ્રાફિક ક્લિયર કરાવવા માટે જોડાઈ। કુલ 3 દરવાજા ખોલાયા। ઉપરવાસમાં વરસાદના કારણે મચ્છુ 3 ડેમમાં 13,425 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। હાલ 3 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેમાં 13,425 ક્યુસેક પાણીની જાવક પણ કરવામાં આવી। હેઠવાસમાં આવતા મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। મોરબી તાલુકાના ગોર, ખીજડીયા, વનાળિયા, માનસર, નારણકા, આ ઉપરાંત નવા સાદુલકા તેમજ જૂના સાદુલકાની આસપાસ પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો રવાપર નદી, ગુંગણ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા મિયાણા તાલુકાના દેરાડા, મેઘપર, નવાગામ, રાસંગપર, આ ઉપરાંત વીર વિદરકા અને માળિયા મિયાણા, હરિપર અને ફતેપુર ગામને એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરના વઢવાણના મોટા મઢાદ ગામે નદીના પાણી ગામમાં ઘૂસી આવ્યા। મોટા મઢાદ ગામમાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી ગઈ। નદીના પાણી મોટા મઢાદ ગામથી બજારોમાં ઘૂસતા ગામની બજારોમાં નાની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। નદીના પાણી ગામમાં ઘૂસતા ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી। અહીં ગામની સીમમાં પણ ખેતરો જળબંબાકાર બન્યા। તો ભોગાવો નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। આર્ટ્સ કોલેજને જોડતા પુલ પર નદીના કચરાના ઢગલા જોવા મળ્યા। રિવરફ્રન્ટ રોડ તેમજ આસપાસના રસ્તાઓનું ધોવાણ કરવામાં આવ્યું। ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીમાં રહેલ પૌરાણિક કૂવો પણ તૂટી પડ્યો। મહાનગરપાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી। રતનપર, જોરાવરનગરને સુરેન્દ્રનગર સાથે જોડતો કોઝવે હજુ પણ સાવચેતીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યો છે। તો ભારે વરસાદ બાદ સુરેન્દ્રનગરમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। હાલ કેવી પરિસ્થિતિ, જે તારાજી સર્જાઈ એ બાદના દ્રશ્યો કેવા જોયા આપે? જી, ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર શહેરમાં ગઈકાલે મોડી સાંજે જે ભોગાવો નદીમાં પૂર આવ્યું હતું અને 2 કાંઠે આ નદી વહ્યા બાદ જે આસપાસના વિસ્તાર તેમજ રિવરફ્રન્ટ રોડ સહિતનો જે વિસ્તાર છે તેમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। હું ટીવીના દ્રશ્યોમાં આપને બતાવવા માંગીશ કે જે નદીનો જે મોટા ભાગનો કચરો હતો, કચરો તમામ તણાઈને તે આર્ટ્સ કોલેજના જોડતા જે કોઝવે પર ખસી આવ્યો હતો, જેને લઈને હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા અંદાજે 30થી વધુ માણસો છે એ બધાને હટાવવાની
કામગીરી છેલ્લા અંદાજે 10 કલાક કરતાં વધુ સમયથી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી યુદ્ધ આજે પૂરની જે સ્થિતિ છે એટલી ભયાનક હતી કે આટલા કલાકથી કામ કરવા છતાં હજુ પણ પુલ છે તે રાબેતા મુજબ શરૂ નથી કરી શકાયો. આ સ્કોરને જોડતો જે કોઝવે છે આ હજુ પણ બંધ રાખવામાં આવ્યું છે. જી બિલકુલ. અને સાથે સાથે જે રીતે આપે જણાવ્યું કે તળાજી બાદ હવે આ રેસ્ક્યુ કામગીરી એ પહેલા કરવામાં આવી હતી, હવે આ સામાન કચરો હટાવવાની કામગીરી થઈ રહી છે. જે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેમના માટે કેવા પ્રકારની વ્યવસ્થા થઈ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જે રિવરફ્રન્ટ અને બસ સ્ટેશન રોડ પરના જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહેતા હતા એમાં અંદાજિત લગભગ 60થી વધુ લોકો છે એમને સલામત સ્થળે છે તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે. મહાનગરપાલિકાનું જે આશ્રય ઘર છે ત્યાં તમામ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. તેમના રહેવા જમવા સહિતની તમામ જે સુવિધાઓ છે એ હાલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. અને મુખ્ય જે આ રસ્તો છે આ અંદાજે 50,000થી વધુ લોકોને જોડતો જે પુલ છે એને રાબેતા મુજબ શરૂ કરવા માટે હાલ તંત્ર દ્વારા જે છે એ તમામ કામગીરી છે કરવામાં આવી રહી છે. અક્ષય, આપની આસપાસ નજારો કેવો છે એ પણ જણાવો, અને સાથે ત્યાં આસપાસના જે લોકો છે તેમની સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવશો. એ બતાવવા માંગીશ ટીવી પરના દ્રશ્યોમાં કે હજુ પણ જે ભોગાવો નદી છે એમાં જે પાણીનો પ્રવાહ છે રાબેતા મુજબ છે. જે નદીની અંદર જે મુખ્ય જે પૌરાણિક કૂવો આવેલો હતો તે કૂવા ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે આ પાણીના પ્રવાહમાં એ પૌરાણિક કૂવો છે કૂવો જે તૂટી પડ્યો છે. અને હાલ મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે છે કામગીરી કરવામાં આવી છે. અહીંયા આપણી સાથે આપણે તમને પૂછીશું કે કેવા પ્રકારની કામગીરી જે છે એ કરવામાં આવી રહી છે. જી શું કહેશો આપ, કેવા પ્રકારની કામગીરી છે? કામગીરી સારું ચાલુ છે અત્યારે તો બધું. અત્યારે જે બંધ હતું એના કારણે કેવી તકલીફ પડે? બધાને બહુ તકલીફ પડે, બધાને આમથી છોકરાને નિશાળે બધાને આમ લઈ જવા માટે ફરીને જવું પડે ત્રીજા પુલે થઈ. કેટલા લોકોને તકલીફ પડતી છે? ઓછામાં ઓછા રિક્ષાથી માંડી તમામ લોકોને તકલીફ પડે આ વસ્તુમાં. તો અત્યારે જે મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહી છે એનાથી સંતુષ્ટ છો તમે? સારું કામ કરે છે. કેવી કામગીરી ચાલી રહી છે? સારા પૂછા સાહેબ ને આપણે એમાં કઈ વાંધો નથી, સાહેબ જ છે સાથે. ચોક્કસથી વાત કરવામાં આવે તો તંત્ર ધોરણે હાલ કામગીરી અક્ષય, આ કાલની જે પરિસ્થિતિ હતી તે પણ જાણવાનો પ્રયાસ કરશો આ લોકો પાસેથી. જી ચોક્કસ. ગઈકાલે જે પૂર આવ્યું ત્યારે કેવી પરિસ્થિતિ હતી? સીધી તો ફૂલ પરિસ્થિતિ ખરાબ જ હતી. કેવું પાણી જતું હતું? પાણી તો પુલ ઉપરથી લગભગ 4 ફૂટ ઉપર પાણીનું હતું. એને લઈને કેવી તકલીફ પડતી હતી? તકલીફ તો કોઈને ની રીતે હવલા રોડે ને ઓલિકા રોડે રસ્તો બંધ થઈ જાય, બીજું શું થાય? જી આપણી સાથે એક બીજા અન્ય પણ ઉપસ્થિત છે તેમને પણ ગઈકાલે કેવી પરિસ્થિતિ હતી પૂરના કારણે? ગઈકાલે પરિસ્થિતિ જોવા જતાં અંદર ડેન્જર પરિસ્થિતિ છે. એનું કારણ શું છે કે અહીંથી અસંખ્ય વિદ્યાર્થીઓ, અસંખ્ય સરકારી અધિકારીઓ, કર્મચારીનો મોટાભાગનો મેઇન રસ્તો આમ જોવા જઈએ ધોરણનગર માટે મેઇન રસ્તો આ એક છે. કેટલા કલાકથી આ રસ્તો બંધ છે? લગભગ 24 કલાક 18 કલાક જેવું ખરો જ. અત્યારે જે કામગીરી થઈ છે એ કેવી લાગે છે? અત્યારે કામગીરી પૂરપાટ ચાલી રહી છે કામગીરી. હમણાં 2 કલાકમાં રસ્તો પણ ચાલુ કરી દી છે. નગરપાલિકાના સ્ટાફમાં એવું કહેવામાં આવે છે કે 2 કલાકમાં તો રસ્તો તમને ક્લિયર કરી આપશો. જે સ્થાનિકો છે હાલ જણાવી રહ્યા છે કે છેલ્લા 12 કલાકથી રસ્તો બંધ છે, જેને લઈ અને લોકોને મોટા પ્રમાણમાં હાલાકી પડતી હતી. હાલ તંત્ર દ્વારા અંદાજિત 2 કલાકમાં રસ્તો છે રાબેતા મુજબ શરૂ કરવાનું જણાવવામાં આવી રહ્યું છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતા અક્ષય જણાવ્યું કે જે પરિસ્થિતિ સર્જાઈ હતી ભોગાવો નદીમાં પૂર આવવાના કારણે, ત્યારે હાલ જે રેસ્ક્યુ કામગીરી કાલે સારી રીતે કરવામાં આવી. હવે તમામ રસ્તાઓ પર જે બંધ હતા તે પણ હવે ચાલુ કરવામાં આવી રહ્યા છે. તો સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ઉપરવાસથી આવેલા પાણીએ ભોગાવો નદી નજીકના લોકો પર આફત સર્જી. રિવરફ્રન્ટ પર રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. ભોગાવો નદી ગાંડી તૂર બનતા રિવરફ્રન્ટ પર પાણી ઘૂસી ગયા હતા. રિવરફ્રન્ટ રોડ પર આવેલા નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ. તો રિવરફ્રન્ટ રોડ પરના મકાનોમાં અંદાજે 5 ફૂટથી વધારે પાણી ભરાયા છે, જેના કારણે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો કફોડી સ્થિતિમાં મુકાયા. આ પાણી નદી છોડી છે, બધું રિવરફ્રન્ટે પાણી ફરી વળ્યું છે. 5, 6, 8, 9 ઘરમાં પાણી ફરી વળ્યું છે. રાંધવાનું બાંધવાનું બધું ખાઈ બગડી ગયું છે. મારું ફેંકી તણાઈ ગયું છે. પીપળા ફરી ટીવી બીવી બધું બગડી ગયું છે. અમારા ઘરમાં પાણી ગરી ગયો, થામ તણાઈ ગયા, બધું ગયું. નાના છોકરા છે, ક્યાં જવું અમારે? તેના કારણે પાણી કરી ગયું. પાણી આ નથી, નાલા છોડા, 2 નાલા છોડા ક્યાં ભાગી ગયા? મેં કયો લ્યો
સુરેન્દ્રનગર શહેરમાં મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદી બે કાંઠે વહેતા આ ભોગાવો નદીનું પાણી છે રિવરફ્રન્ટ પર ફરી વળ્યું છે, જેને લઈને રિવરફ્રન્ટ પર રહેતા અનેક જે ગરીબ પરિવારો છે આ પરિવારોના મકાનોમાં પાણી છે એ ઘૂસી ગયું છે, જેના કારણે થઈને આ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ જે રિવરફ્રન્ટના જે રહેણાંક મકાનો છે તેમાં અંદાજે 5 થી 7 ફૂટ જેટલા પાણી છે પાણી ભરાઈ ચુક્યા છે, જેને લઈને ઘર વખરીએ તમામ ઘર વખરી પલળી ગઈ છે, જેને લઈ અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી છે। હજુ સુધી તંત્ર દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને આ જે પાણી છે પાણી ઉતર્યા પછી જ કેટલું સાચું નુકસાન છે તેનો અંદાજ આવી શકે તેમ છે। હાલ તો આ ભોગાવો નદીના પાણીએ અનેક લોકોની જે છે એ હાલત કફોડી બનાવી દીધી છે।